દિવસે ને દિવસે નવી કારની અંદર ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ વધતા જાય છે અને તેને લગતા પ્રોબ્લેમ બી, જેના કારણે કાર લીધાના થોડાક જ સમયમાં એસી, ટેપ, ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો, હેડલાઇટ, ટેલલાઇટ, એબીએસ જેવા ઘણા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ ઘણીવાર બંધ થઈ જતા હોય છે. અને જો કાર ઉલ્લુભાઈના ગેરેજ પર લઈને આવીએ તો કંઈક આવું બને છે. ઉલ્લુભાઈ, આ કારનું એસી બંધ થઈ ગયું છે. કાર મૂકીને જવું પડશે ભાઈ, ચેક કરવું પડશે. એવું છે? सुबह 11 बजे। હા તો બધા ભાઈ છે. હેલો ઉલ્લુભાઈ, એટલે કારના એસી નું કઈ થયું? બસ આ તમારી કારનું ટ્રાયલ લેવા જ જોઉં છું, કઈ પછી તમને કહું. ઓકે. તો છોટું, હું ઘરેથી ટિફિન લઈને આવું છું. दोपहर 12:30 बजे। ઉલ્લુભાઈ, એટલે કારનું એસી રિપેર થઈ ગયું? તો તમારી કાર પાછળ જ મહેનત કરું છું, ફોલ્ટ મોટો છે, થાય એટલે કહું. ઓકે. दोपहर 1:15 बजे। અમે એસી નો ફ્યુઝ આવ્યો. અરે આમાં તો એસી નો 5 રૂપિયા વાળો ફ્યુઝ ઉડી ગયો છે. લાવ નવો નાખી દો. હવે તમારું એસી કમ્પ્લીટલી ચાલુ. दोपहर 3:30 बजे। ભાઈ છે. હા બોલો. ઉલ્લુભાઈ, એસી ચાલુ થયું? આમાં તો ઇલેક્ટ્રિક નો મોટો ફોલ્ટ છે, 5000 રૂપિયા થશે. એટલા બધા? હા તો એમ કહો કે તમારે એસી નથી નવું બનાવડાવવાનું, નહીં તો 40,000 રૂપિયાનો ખર્ચો કે. હા તો તમે વખાણો છો ને એટલે 5000 રૂપિયા કહું છું. એવું છે, સારું. પણ તમારે ઉલ્લુભાઈના ગેરેજ પર જઈ આવી રીતે ઉલ્લુ બનવાની જરૂર નથી, કેમ કે તમે મને ફોલો કરો છો. જ્યારે કારમાં કોઈ ઇલેક્ટ્રિક પાર્ટ બંધ થઈ જાય ત્યારે વધારે પડતો ટાઈમ ટેમ્પરરી ફોલ્ટના કારણે ફ્યુઝ ઉડી જતો હોય છે, જે ખાલી 5 રૂપિયાનો આવતો હોય છે. એના માટે તમારે સૌથી પહેલાં તમારી કારનું ફ્યુઝ બોક્સ ખોલવાનું છે. એનામાં આ રીતનો એક ડાયામીટર આપ્યો છે, એ ચેક કરવાનો છે. આમાં ચેક કરવાનું છે કે બંધ પડેલા ઇલેક્ટ્રિક પાર્ટનો ફ્યુઝ કયો છે. એને તમે જાતે જ ચેન્જ કરી દેવાનો છે અને નવો ફ્યુઝ એમાં ફિટ કરી દેવાનો છે, એટલે તમારી કારનો ઇલેક્ટ્રિક પાર્ટ ચાલુ. આ રીતે તમારું 5000નું કામ 5 રૂપિયામાં પતી જશે અને કોઈ ઉલ્લુ પણ નહીં બનાવે. આવા વધુ વિડીયો જોવા માટે મને ફોલો જરૂર કરી દેજો. ગુડ ડે.